શહેરના સૌથી ભયાનક દ્રશ્યો બેઝમેન્ટ 18 ફૂટ સુધી ભરાયા છે પાણી શહેરના વૈકુંઠ ચોકડી નજીક પાણી ભરાયા છે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સમાં પાણી ફરી વળ્યા છે અને બેઝમેન્ટ તો આખું ડૂબી ગયું છે અને બેઝમેન્ટમાં જે દુકાનો પણ હોઈ શકે છે ઘણી બધી વસ્તુઓ પણ રાખેલી હોઈ શકે છે તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું વડોદરામાં જે તારાજી સર્જાય છે જેનો આંખો દેખ્યો હાલ અમારા સહયોગી ગૌતમ આપણને જણાવશે સોસાયટીના લોકો પણ આપણી સાથે છે જી ગૌતમ સંધ્યા ચોક્કસથી જે પ્રકારે ભારે વરસાદ થયો છે વરસાદને લઈ અને વડોદરા શહેરને બાનમાં લીધું છે અને જેના કારણે આ રુદ્રાક્ષ બ્લીઝ જે આવેલો છે વિસ્તાર અને તેનું આખું બેઝમેન્ટ જે છે તે પાણીમાં ડૂબ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે 18 ફૂટ ઊંડું આ બેઝમેન્ટમાં પાણી જે જોવા મળી રહ્યું છે એટલે કે આખું બેઝમેન્ટ જે છે આ એપાર્ટમેન્ટનું ને આખું એપાર્ટમેન્ટમાં જાણે પાણીથી ભરાયેલું હોય પાણીનો સંગ્રહ કર્યો હોય તે પ્રકારનું આ બેઝમેન્ટ જે છે તે લાગી રહ્યું છે પાણીના કારણે લોકો પણ પરેશાન છે અહીંયા આ સ્થાનિક લોકોનું કહેવું છે કે આની અંદર સાપ પણ ફરે છે જેના કારણે આ સ્થાનિક લોકો જે છે તે પણ ભયભીત થઈ ચૂક્યા છે આપણી સાથે લોકો પણ છે તેમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે કેટલો ડર લાગે છે કારણ કે પાણી 18 ફૂટનું ઊંડું જે બેઝમેન્ટ છે આપ જે રીતે કહી રહ્યા છો એ રીતે અને એમાં પાણી ભરાયું છે ખૂબ જ બહુ જ ડર લાગે છે કારણ કે ઘણા બધા નાના છોકરાઓ અહીંયા રમતા હોય આ તે તો એ લોકોને પણ અમને સાચવવા પડે છે ઘણા બધા સાપ પણ અમે જોયેલા છે ઉપર ઘણા બધા ગાડીઓ અને એની નીચે ભરાઈ જાય છે અને એને લીધે પણ અમે અનસેફ ફીલ કરીએ છીએ આપની પાસે કઈ સામાન અંદર પડ્યો છે બેઝમેન્ટમાં કોઈનો વાહનો પડ્યા છે કે વાહનો ડૂબી તો કોઈ સામાન નથી બેઝમેન્ટમાં પણ ભલી શકે કોઈ સામાન પડ્યો હોય કોઈની ગાડી પડી હોય તો પણ એ નુકસાન થઈ શકે છે જીવન જરૂરિયાત વસ્તુ લેવા જવું હોય તો કેવી મુશ્કેલી પડી રહી છે બહુ જ મુશ્કેલી પડી રહી છે મને દૂધ જ નથી મળ્યું સવારનું એમ કહું તો બી ચાલે કારણ કે અહીંયાથી બહાર નીકળવાનો રસ્તાઓ બધા ફૂલ થઈ ગયા છે પાણી એટલું બધું છે કે અંદર પગ મૂકતા બી ડર લાગે છે કે સાપ હશે તો કેટલો ડર અનુભવી રહ્યા છો બહુ બધો કારણ કે અત્યારે સાપ છે એટલે બીક લાગે છે હજી નજરે જોઈએ તો વાંધો નથી પણ અત્યારે ક્યાંથી નીકળશે ખબર નથી એટલે જીવન જરૂરિયાત વસ્તુ લેવા જવું હોય તો કેટલો ડર અનુભવી રહ્યા છો કારણ કે અહીંથી બહાર નીકળી ના શકાય એ પ્રકારની સ્થિતિ છે પાણી ભરાયેલું છે અહીંયાથી જીવન જરૂરિયાત ચીજ વસ્તુ લેવા માટે પાણીના લીધે બહુ ડર લાગે છે અંદર સાપ હોય છે ગમે તે પથ્થર હોય આ તે હોય એટલે બહુ ડર લાગે છે શું કહેશો બેઝમેન્ટ પાણીમાં ગરકાવ છે જેના કારણે કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છો આખા સોસાયટીમાં કેટલા મકાનો છે અને કેટલા લોકો જે છે એ આ તારાજીનો સામનો કરી રહ્યા છે અહીંયા ટોટલ 150 પરિવાર રહે છે અને તારાજીની વાત કરીએ તો આખા રોડ રસ્તા એવી ગંદી હાલતમાં છે કે અમે આમ બહાર જઈ જ નથી શકતા અમે ટોટલી ડિપેન્ડન્ટ છે લોકો ઉપર અને અમારે ત્યાં રેગ્યુલરલી એવું બને છે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કોર્પોરેટરો છે કે બધા નેતાઓ વોટ માગવા આવે છે પણ આ સિચ્યુએશનમાં એક પણ વ્યક્તિ ક્યારે પણ આવ્યું નથી કે અમારી શું હાલત છે હવે પાછી ચૂંટણી આવશે તો એમને યાદ આવશે ઘણી વખત રજૂઆત કરી પણ બધું સદંતર ફેલ જ છે કોઈ પ્રકારનું કાંઈ કાર્ય થઈ નથી રહ્યું જેના લીધે બધામાં ખૂબ જ અસંતોષ છે બીજા સભ્યોને પણ આપ પૂછી શકો છો વરસાદ હતો ઘરની બહાર ના નીકળી શકાય એ પ્રકારની સ્થિતિ હતી કેવો ડર લાગતો હતો કારણ કે ભારે વરસાદ છે હવે વિશ્વામિત્રી નદીનું પાણી પણ તમારા શહેરની અંદર ઘૂસ્યું છે ડર તો ઘણો રહ્યો છે કારણ કે વરસાદના લીધે કમર સુધીનું પાણી હતું એના લીધે સાપોલિયા ફરતા હતા બહાર નથી નીકળી શકાતું ઘરમાં જેન્ટ્સ હોય કે ન હોય જીવન જરૂરિયાતની વસ્તુ લેવાની બહુ તકલીફ પડતી હતી હવે પ્રોબ્લેમ એ છે કે વિશ્વામિત્રીનું પાણી જો છૂટ્યું તો કારેલબાગ સુધીના જો મગર આવી શકે તો આ બાજુ આવે તો છોકરાઓને નીકળવું ક્યાં ડર તો ઘણો છે મેઇન શું છે કે આ બાજુના રસ્તા ગટરો આના માટે ઘણા ટાઈમથી ઇન્ક્વાયરી કરેલી છે પણ કોઈ જોવા નથી આવ્યું અને કોઈએ કંઈક લીધું જ નથી તસદીદ નથી લીધી કે કંઈક એનું કંઈક સમાધાન કરીએ કંઈક રસ્તો બનાવીએ તો ટ્રાય કરવો જોઈએ કે એ લોકો એકવાર આવીને જોઈ જાય કે પરિસ્થિતિ શું છે ચોક્કસથી તો આ લોકો પોતાની પરિસ્થિતિ જે થઈ છે ભારે વરસાદ થયો છે અને તે પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો સંધ્યા કરી રહ્યા છે ને જેના કારણે લોકોમાં પણ દુવિધામાં મુકાય છે કે બહાર જવું તો કેવી રીતે જવું જઈએ તો ક્યાં જઈએ તે પ્રકારની સ્થિતિ હાલ તો આ લોકો જે અહીંયા વડોદરાવાસીઓ જે છે તેમની વર્ણવી રહ્યા છે જી ગૌતમ કારણ કે વડોદરામાં ગઈકાલથી જ વરસાદ યથાવત હતો ત્યારબાદ અનેક જગ્યાએ પાણી પણ છોડાયા છે વિશ્વામિત્રીનું જળસ્તર વધી ગયું છે ઓવરફ્લો થઈ ગઈ છે ભયજનક સપાટીથી ઉપર છે ઘણી જગ્યાએ મગર નીકળવાના બનાવો પણ બન્યા છે આ સોસાયટીના લોકો ક્યારથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે આપની આસપાસ ભાઈઓ પણ છે તમને પૂછી શકો ચોક્કસથી અહીંયા લોકો પણ છે તેમને પણ પૂછીએ કે કેવી દુવિધા છે
મગર નીકળવાના શરૂ થઈ ગયા છે. આમ તો થોડો વરસાદ થાય છે અને વિશ્વામિત્ર નદીમાંથી મગરો બહાર નીકળતા હોય છે, જોવા મળી રહ્યા છે. કેટલો ડર અનુભવી રહ્યા છો, શું માનો છો? અમારા વિસ્તારમાં મગરનો ડર નથી, પણ અમારા વિસ્તારમાં જે છે ત્યાં બાજુમાં ખેતરો આવેલા છે અને જે મેન અમને જે તકલીફ પડે છે એ અમારા કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં અમારા જે સોસાયટીમાંથી બાજુમાંથી પસાર થતો એક રોડ છે જે ઘણા ટાઈમથી ખાડા પડી ગયા છે, તેને આજુબાજુનું પાણી ડાયવર્ટ થઈને અમારા બેઝમેન્ટમાં આવે છે અને ત્યાંથી બધા સાપ ને બધું થઈ ઉપર અમારા બેઝમેન્ટમાં અને બેઝમેન્ટમાં થઈને ઉપર અમારા પાર્કિંગમાં આવીને ગાડીઓમાં થાય છે, જેના હિસાબે અમે જે બિલકુલ તો સોસાયટીનું જે બેઝમેન્ટ છે પાણીની અંદર સમાઈ ગયું છે અને સાપ ફરી રહ્યા છે ત્યાં. તો દ્વારકાથી જામનગર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. જામનગરથી 28 કિલોમીટર દૂર આખો હાઈવે પાણીમાં ડૂબી ગયો છે. હાઈવે પર ચક્કાજામ સાથે લોકો ચાલીને રસ્તાની વિગત લેવા માટે પહોંચ્યા છે. લક્ઝરી બસ સહિત માલ વાહન અને પેટ્રોલ દૂધના ટેન્કર રોડ પર ફસાઈ ગયા છે. એટલે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ રસ્તા વચ્ચે જ ફસાઈ ગઈ છે. વધુ અપડેટ મેળવીશું. અમારા સહયોગી દીપિકા આપણી સાથે જોડાઈ ગયા છે અને આખો હાઈવે પાણીમાં છે. મુશ્કેલી દીપિકા હવે એ આવવાની છે કે આજે તો કદાચ લોકોને દૂધ મળી ગયું, શાક મળી ગયું, આવતીકાલે ન ચા બનશે ન સવારે શાક બનશે. બિલકુલ એ પ્રકારની પરિસ્થિતિ સૌરાષ્ટ્રની છે. ખાસ કરીને ખંભાળિયાથી હું નીકળી હતી, સંધ્યા અને જામનગર જવા માટે નીકળી હતી. 28 કિલોમીટર દૂર હું બેડ ગામમાં ફસાઈ ગઈ છું. અહીંયા જોઈ રહ્યા છો કે લોકો છે પોતાનો સામાન હાથમાં લઈને આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. આગળ જ્યાં સુધી પાણી હશે, જવા જેવું હશે ત્યાં સુધી હાથમાં સામાન લઈને આ લોકો ગયા છે. એક તરફનું આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સંધ્યા, કે જ્યાં ખાસ કરીને લોકો જામનગર જવા માટે અહીંથી નીકળ્યા અને આ વખતે હાથમાં પોતાનો સામાન લઈને નીકળ્યા. પરંતુ હવે હું તમને મારી જમણી તરફના આ દ્રશ્યો બતાવ્યા. હવે ડાબા તરફના દ્રશ્યો બતાવું તો અહીં રોડ જે બ્લોક થઈ ગયો છે ત્યાં પણ મોટી સંખ્યાની અંદર લોકો છે, રાહ જોઈ રહ્યા છે કે એક ગ્રુપ નીકળ્યું છે તો બીજું ગ્રુપ ક્યારે નીકળશે. આપ જોઈ રહ્યા છો આ ગ્રુપ આખું જે આગળ જવા માટે તૈયાર છે, પરંતુ પેલું ગ્રુપ પહોંચી જશે એટલે ત્યારબાદ સહી સલામત રીતે જો પહોંચી ગયા તો આ ગ્રુપ છે તે સાહસ કરશે. પાછળ આપ જુઓ તો લાંબી કતારો છે હાઈવે ઉપર. ખાસ કરીને દૂધના ટેન્કરો હોય, પેટ્રોલ હોય, તમામ ટેન્કરો છે તે હાઈવે ઉપર ફસાઈ ગયા છે. આ લોકો કંપનીમાં અહીં જોબ કરે છે એટલે એ લોકો અહીંથી પસાર થવા માટે લક્ઝરીમાં આવ્યા હતા. હવે પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છો તમે? આગળ ક્યાં જાઓ છો? જામનગર. અચ્છા, ક્યાં અહીંયા જોબ કરો છો? રિલાયન્સમાં. અચ્છા, જોબ કરો છો તમે એટલે અહીંથી હાથમાં જાઓ છો. તો અહીં લોકો જે પસાર થવા માટે ખાસ કરીને અહીં રોડ ઉપર વાહનો લક્ઝરી મૂકી દીધી છે. સાથે જે લોકો ખાસ કરીને અહીંથી દ્વારકાથી જામનગર જવા, અમદાવાદ જવા માટે નીકળ્યા હોય તે લોકો પણ ફસાઈ ગયા છે. દૂરથી અહીં ખાસ કરીને જે હાઈવે છે, હાઈવે પર પાણી એટલા ફરી વળ્યા છે કે લોકોની મુશ્કેલી છે તે વધી રહી છે. સંધ્યા, જી બિલકુલ, આસપાસના લોકો સાથે જો વાત થાય તો કરી શકો છો દીપિકા, કે કયા પ્રકારની કેટલા સમયથી આ પાણી ભરાયેલા છે અને હવે ઘરે કેવી રીતે પહોંચશે એ લોકો? કારણ કે હવે ધીમે ધીમે અંધારું થઈ રહ્યું છે, રાતના સમયે વધારે મુશ્કેલી નડશે. બિલકુલ ખંભાળિયાથી આગળ ટોલ ટેક્સ છે ત્યાંથી જ જે વાહનો આ તરફ આવવા નીકળ્યા હોય તમને ના પાડી દેવામાં આવે છે. અમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે પરિસ્થિતિ આગળ કેટલી ખરાબ છે તે જોવા માટે અહીં સુધી આવ્યા અને લગભગ 40 કિલોમીટરનું અંતર કાપ્યું ત્યારે અમને આ બેડ ગામ છે તે જોવા મળ્યું. લોકો સાથે પણ વાતચીત કરવાનો સંધ્યા પ્રયત્ન કરીશું, પરંતુ ફરી એકવાર એક રોડ જોઈ લો. હું જે રોડ ઉપર ઊભી છું તેની આજુબાજુનો રોડ પર હાઈવે છે. એટલે આ એ હાઈવે છે કે જે દ્વારકાને લઈને જામનગરને જોડે છે અને આ જ હાઈવે ઉપર પાણી એટલું બધું ભરાઈ ગયું છે. લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે અહીંના ગામડાના લોકો છે, કેટલાક લોકો મદદ માટે પણ આવ્યા છે. શું કહેશે ભાઈ? ક્યાં તો ટ્રાવેલિંગ કરી રહ્યા છે ભાઈ તમે કે પછી અહીંયાના છો? લોકલ છો? લોકલ છો. અચ્છા, શું પરિસ્થિતિ? કેટલા સમયે, કેટલા વાગે આ બંધ કર્યો? સવારે બંધ કર્યો. કેટલા વાગે સવારે બંધ કર્યો? સાંજે 4 વાગે, હમણાં બપોરે બંધ કર્યો. અચ્છા, પરિસ્થિતિ 4 વાગ્યાથી અહીંયા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. દ્વારકાથી જામનગર જવું હોય તો રસ્તામાં પાણી કાપીને તમારે જવું પડે ને આટલા પાણી છે જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો.